સાપસી કમાઓ 5-10 મિનિટનો સમય કાઢીને આ વિડીયો એકવાર જોજો. લોકોએ પોતાની જિજ્ઞાસા અને વિચાર શક્તિ ગુમાવી દીધી છે. હવે વાસ્તવિક નોલેજ કે કલાનું મહત્વ ઓછું થઈ ગયું છે. અશ્લીલ વાતો, તીવ્ર ભાષા અને ગંદી હરકતો વાયરલ થવા લાગી છે. લોકો પોતાના જીવનમાં જ્યાં રહી ગયા છે એ બધાનું બદલો તેઓ ફક્ત ટચસ્ક્રીન ઉપર લાઇક અને કમેન્ટ કરીને ભરે છે. કોઈ સકારાત્મક કાર્ય કરવા તૈયાર નથી, પણ કોઈ ઝઘડાળો વિડીયો હોય તો એની નીચે કમેન્ટ કરવાની મજા આવે છે. સોશિયલ મીડિયા એ પહેલાં એક પ્લેટફોર્મ હતું, પોતાનું ટેલેન્ટ બતાવવાનું, લોકો સાથે સંબંધ બાંધવાનું, પોતાનું અવાજ દુનિયા સુધી પહોંચાડવાનું. પણ આજની તારીખે તે એક એવા મેદાનમાં ફેરવાઈ ગયું છે જ્યાં લોકો ફક્ત વિડીયો વાયરલ કરવા માટે અસલી જીવન, સંસ્કાર અને નૈતિકતા ભૂલી જાય છે. મૂળ માનવતાનું મૂલ્ય ખોવાઈ ગયું છે. આજે જો કોઈ નાચતો કૂદતો, ગાળો આપતો કે લડતો હોય તો એને લાખો વ્યૂઝ મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સાચા અર્થમાં કોઈને પ્રેરણા આપવા વાત કરે, સકારાત્મકતા ફેલાવે કે અર્થસભર સંવાદ કરે તો એની પાસે 2-4 લાઇક આવે તો પણ નસીબ. ઘણા સારા સર્જનહાર, કલાકાર કે વિચારક હોવા છતાં તેઓ લોકોના ધ્યાનમાં નથી, કેમ કે તેઓ લફરો કરતા નથી, ટકરાવ પેદા કરતા નથી. લોકો એવા વ્યક્તિઓને પસંદ કરે છે જે ટીકા કરે, ઝઘડો કરે કે અનૈતિક વાતો કરે. અંધ અનુસરણ એટલું વધ્યું છે કે આજે જેને લોકો ફોલો કરે છે એ વ્યક્તિ સચોટ માર્ગ બતાવે છે કે નહીં એની ચિંતા જ નથી. આજનો યુવાનોનો મોટો ભાગ એવા કન્ટેન્ટને કન્ઝ્યુમ કરે છે જેમાં સન્માન, સંસ્કાર કે પ્રેરણા જેવું કંઈ નથી. તેઓ આવું કન્ટેન્ટ ફોરવર્ડ કરે છે, શેર કરે છે અને એ રીતે જ એવા લોકોને વધુ લોકપ્રિયતા મળે છે. આપણું સમાજ એનું મૌન સ્વીકાર કરી ચૂકી છે. આપણે આનું કારણ બનીએ છીએ. અમે એવું સમાજ બની ગયા છે જ્યાં જો કોઈ નૃત્યમાં નિષ્ણાંત હોય પણ એના કપડાં લુચ્ચા હોય તો લોકો કહે કે સો ક્રેઝી મેન. પણ જો કોઈ વ્યક્તિ પરંપરાગત વેશભૂષામાં ભવ્ય રીતે શાસ્ત્રીય નૃત્ય કરે તો એને જોઈને કહે ઓલ્ડ સ્કૂલ, બોરિંગ. બધું જોઈને એવું લાગે છે કે સમાજ હવે સફળતા માપવાનું માપદંડ બદલી ચૂક્યું છે. હવે સફળતા એમાં જોવાય છે કે કેટલા ફોલોઅર્સ છે, કેટલા લાઇક્સ છે. કોઈના આંતરિક ગુણો, વ્યક્તિત્વ, કૌશલ્ય કે વિચારશક્તિનો કોઈ અર્થ નથી રહ્યો. દુઃખની વાત એ છે કે સમાજ આજે એવો થવા જઈ રહ્યો છે. આજે જો કોઈ યુવાન ટિકટોક, ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે યુટ્યુબ શોર્ટ્સ પર ડાન્સ કરે તો લોકો એને સપોર્ટ કરે છે. પણ એ જ યુવાન યુપીએસસી નીટ માટે વાંચે, સામાજિક સેવા કરે, કોઈને મદદ કરે તો એને કોઈ જોતું નથી. અરે ભાઈ, કેવા કેવા મહાનુભાવો જન્મ્યા છે આપણા ગુજરાતમાં, જેનું ટેલેન્ટ અને વિચારો આજે પણ વિશ્વ માટે અજવાળું છે. પણ આજે શું આપણે એમની વાતો સાંભળીએ છીએ? નહીં. અમે એવું સમાજ બની ગયા છે કે જ્યાં જો કોઈ જાતિ, ધર્મ કે ભાષાને લઈ વિવાદ કરે તો એ ટીવી પર પેનલમાં બોલાવવામાં આવે છે. અને જો કોઈ શાંતિની વાત કરે તો એને બેકડેટેડ કહીએ છીએ. વિચાર કરો કે આપણું ભવિષ્ય શું હશે જો આજની પેઢી ફક્ત આવા લોકોને ફોલો કરશે જે અભદ્રતા, શસ્ત્ર, ઝઘડા કે ગંદી ભાષાનો પ્રચાર કરે છે. કેવું સમાજ ઊભું થશે જેમાં મર્યાદા, સંસ્કાર, સન્માન અને સાચા ટેલેન્ટને માન નથી આપવામાં આવતું. અપેક્ષા તો એ રાખવી જોઈએ કે આપણે એવા લોકોનું પ્રોત્સાહન કરીએ કે જેમણે જીવનમાં કંઈ સિદ્ધિ મેળવી છે, કે જે પોતાની મહેનતથી આગળ વધ્યા છે, કે જેમણે સમાજ માટે કંઈ સારું કર્યું છે. જ્યાં સુધી આપણે એવો કન્ટેન્ટ જોઈશું અને ફેલાવશું નહીં જે સાચું છે, ઉપયોગી છે, પ્રેરણાદાયક છે, ત્યાં સુધી ખરાબ કન્ટેન્ટ જ છવાયેલું રહેશે. હવે સમય આવી ગયો છે જ્યારે દરેક વ્યક્તિએ ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ. આપણે શું જોઈ રહ્યા છીએ? કે લોકો પાસેથી પ્રભાવિત થઈ રહ્યા છે? શું એ ખરેખર આપણને જીવનમાં આગળ લઈ જઈ શકે છે? અંતે એટલું જ કહું કે આજના યુવાનો માટે જરૂર છે સાચી દિશા બતાવવાની. એમને બતાવવાની કે ખરેખર સફળતા શું છે. ફક્ત વાયરલ થવું, ફેમસ થવું એ જ જીવન નથી. જીવન એ છે કે તમે શું રચ્યું છે, શું શીખ્યું છે અને શું શીખવ્યું છે. જો તમારું મન પણ આ વાતોથી, વેદનાથી ભરાઈ જાય છે તો કૃપા કરીને વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. એક નાની કદમ પણ મોટા બદલાવ લાવી શકે છે.